જી આપનું નામ પરિચય? મારું નામ ભરત પટેલ છે. હું ખેડા જિલ્લા લોકસભાનો ઇન્ચાર્જ છું. જી આમ આદમી પાર્ટીનો ઘર ઘર અભિયાન ચાલી રહ્યો છે, શું છે સમગ્ર માહિતી? અમે લગભગ અમારા ગુજરાત સ્ટેટના પ્રભારી ગોપાલભાઈ રાય અને ઈસુદાનભાઈ ગઢી અમારા સ્ટેટ પ્રેસિડેન્ટની આગેવાની હેઠળ અમે લોકોએ એમની નિગરાનીમાં આખા ગુજરાતની અંદર ઠેર ઠેર જ્યાં મહાનગરપાલિકાઓ, પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને ઇલેક્શન આવવાના છે એના અનુસંધાનમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જેના અનુસંધાનમાં અમે 7 દિવસથી સતત નડિયાદ શહેરની અંદર અમે લગભગ 5 ટીમો 5-5, 6-6 જણની બનાવી છે અને એ બધા જ લોકો અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જી નડિયાદમાં ક્યાં ક્યાં અભિયાન થયું છે? નડિયાદની અંદર વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 3 બધે જ અમે અભિયાન ચાલુ કરી દીધું છે. જી નડિયાદના નાગરિકોમાં કેવો આમ આદમી પાર્ટી પ્રત્યેનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? નડિયાદના નાગરિકો અમને કહી રહ્યા છે કે તમે આયા ઘણું સારું કર્યું. આ અત્યારે અમે જોઈ રહ્યા છે કે બદલાવ લાવવો જરૂરી છે. કેમ કે જરૂરી એટલા માટે છે કે આ લોકો ખઈ બદેલા અમે જ્યારે પણ કંઈ બી માગણી કરવા જઈએ છીએ ત્યારે અમને દાદાગીરીથી બેસાડી દેવામાં આવે છે. અમને તાજેતરની અંદર જ જ્યારે કોઈ પક્ષના નેતાઓ ત્યાં આગળ ગયા ત્યાં પણ આવી જે ઝઘડો થયો એની પણ એમ લોકોએ નોંધ લીધેલી છે. આવા તબક્કે પરિવર્તન લાવવું જરૂરી છે અને તમારી નેતાગીરીમાં અમને પૂરો વિશ્વાસ છે, એટલે અમે આ વખતે બદલાવ લાવવા તૈયાર છે. નડિયાદના પ્રાણ પ્રશ્નો વિશે શું કહેશો? નડિયાદના ઘણા પ્રાણ પ્રશ્નો છે, જેવા કે આરઓની જે પાણીની સિસ્ટમ જે ધારાસભ્યએ 6 વાર એનું લોકાર્પણ કરવાનો પ્રયત્ન કરવા અને ખાતમુહૂર્ત કરવાનો પ્રયત્ન કરેલો, પણ આજ દિન સુધી